નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવશે, સાથે જ અમુક ભાગોની અંદર માવઠાની સંભાવના છે તેની માહિતી મેળવશું. સાથે ઠંડીમાં વધારો થશે કે ઘટાડો, કડકડતી ઠંડીનો રાઉન્ડ ક્યારથી શરૂઆત થશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર વધઘટ સાથે ઠંડી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહી છે. એનું કારણ એ છે કે ખાસ કરીને અત્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન જે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો તેમાંથી હવે રાહત મળી શકે છે. બાકી વહેલી સવારે અને સાંજ દરમિયાન ગુજરાતમાં હજુ પણ ઠંડી યથાવત જોવા મળશે. હા, ચોક્કસપણે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઊંચા હાઈ લેવલના વાદળો હોવાને કારણે ઠંડીમાં રાહત મળી શકે છે. બાકી કચ્છના ભાગોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હજુ ઠંડી યથાવત જોવા મળશે. આ ચોક્કસપણે ત્યાં પણ ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. આગામી હજુ 2 દિવસ દરમિયાન તાપમાન હજુ પણ ઊંચું રહે તેવી સંભાવના રહેલી છે. સાથે જ મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનાના એન્ડમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ઉચકાઈ શકે છે. પરંતુ એ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પણ સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં તાપમાન યથાવત ચાલે તેવી સંભાવના રહેલી છે. હમણાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવા સંજોગો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. સાથે જ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. તે ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે તેની ગુજરાતમાં માવઠાના રૂપમાં અસર થાય તેવી શક્યતા રહેલી છે, કારણ કે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાવવાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળશે, પરંતુ ગુજરાતમાં વાદળોનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 22 તારીખ આસપાસથી ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે દક્ષિણના ભાગો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જેવા ભાગો, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર એ વિસ્તાર, રાજકોટ છે, જુનાગઢ છે, તેમજ અમદાવાદ, ગાંધીનગરના અમુક ભાગો, મહેસાણા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, સાબરકાંઠા, બનાસકાંઠા આ તમામ ભાગો અને પાટણ સહિતના ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. આમ ગણવા જઈએ તો 21 થી 25 તારીખ દરમિયાન માવઠાની સંભાવના હતી, પરંતુ સિસ્ટમ મોડી પહોંચવાને કારણે તેની અસર મોડી જોવા મળશે, જેના કારણે 25 તારીખથી ગુજરાતના હવામાનમાં વધારે પલટો જોવા મળશે, જેના કારણે 25, 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આમ ગણીએ તો 22 થી લઈને 27, 28 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે, જેના કારણે 1-2 દિવસ દરમિયાન અમુક સેન્ટરોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે, તો ક્યાંક છાંટાછૂટ પડે તેવી પણ શક્યતા રહેલી છે. બાકી કોઈ મોટા વરસાદની હમણાં સંભાવના નથી. આ માવઠાના વરસાદને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે, સાથે જ વધઘટ જોવા મળી શકે છે. વહેલી સવારે ઠંડી જોવા મળશે અને રાત્રે દરમિયાન પણ ઠંડી જોવા મળશે, પરંતુ ઠંડીમાં ઘણો બધો ઘટાડો જોવા મળી શકે છે. 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન હમણાં જાય તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે. રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ 10 ડિગ્રી ઉપર ચાલે તેવી શક્યતા રહેલી છે, 10 થી 15ની રેન્જમાં. બાકી પવનની ઝડપ નોર્મલ જોવા મળશે. 22 તારીખ ફરીવાર પવનની ઝડપ વધે તેવી શક્યતા રહેલી છે. ઠંડીમાં હમણાં નવો રાઉન્ડ આવે તેવા સંજોગો જોવા મળતા નથી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ